ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે એવામાં રવિવારે સુરતના માર્કેટમાં ભારે ભીડ જોવા મળી। લોકો ઉત્તરાયણ માટે પતંગ અને દોરીની ધૂમ ખરીદી કરી રહ્યા છે। જો કે આ વખતે પતંગ અને દોરીના ભાવમાં પણ 30 થી 35% વધારો જોવા મળી રહ્યો છે। ઉત્તરાયણને ગણતરીના કલાકો હવે બાકી રહ્યા છે અને તેને જ લઈને રવિવારના અંતિમ દિવસે ડગ્ગરવાડ ખાતે ખરીદીનો માહોલ જે છે તે હાલ જામ્યો છે। પતંગ અને દોરી લેવા માટે અત્યારે સુરતી લાલાઓ જે છે તે હાલ ઉમટી પડ્યા છે અને ખાસ કરીને 30 થી 35% વધારો જે છે તે આ વખતે જોવા મળી રહ્યો છે। પરંતુ તહેવારની ઉજવણી સામે સુરતી લાલાઓ જે છે તે ભાવ જોતા નથી અને આ વખતે ફરીથી અલગ પ્રકારનો માહોલ ડગ્ગરવાડ ખાતે જોવા મળી રહ્યો છે। ખરીદી માટે આવ્યા છો, શું કહેશો? અહીંયા મટન બહુ મસ્ત મળે છે। કેટલા ટાઈમથી આવો છો, શું કહેશો? મેં 6 વર્ષથી અહીંયા આવું છું। બિલકુલ જોઈ શકાય છે અત્યારે સુરતીઓ જણાવી રહ્યા છે કે 6 વર્ષથી અહીંયા આવતા હોય છે અને ખરીદી કરવા માટે આવી રહી છે। અલગ અલગ પતંગો જે છે તે હાલ માર્કેટની અંદર જોવા મળી રહી છે। આપણે અન્ય વેપારી પાસે પણ લઈ જવાના પ્રયત્ન કરી રહ્યા છે કે તેમનું શું કહેવું છે, પરંતુ આજે રવિવાર અને આવતીકાલે સોમવારનો અંતિમ દિવસ છે, તેને જ લઈને આજે બજારોની અંદર અલગ પ્રકારનો માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। ત્યારે વેપારી આપણી જોડે અહીં ઉપસ્થિત છે, એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। કઈ રીતનો માહોલ છે આ વખતે? આ વર્ષે માહોલ ઘણો સારો છે, દર વર્ષ કરતા ઘરાકી ઘણી સારી છે અને સુરતીઓનો જો કઈ તમે જો જોઈ શકો છો માહોલ આજે સવારે 7 વાગ્યાથી આવો માહોલ છે। તમે જો પબ્લિક જો છેલ્લા 2 દિવસ છે કાંઈ ખૂટે નહીં, રાતે 3 વાગ્યા સુધી આવો જ માહોલ હોય છે અમારા ત્યાં। ભાવમાં કઈ રીતના આ વખતે તો છે ભાવ તો વધારો શું છે કે દર મોંઘવારી વધવાની છે, કમાન ડड्डा બધાનો ભાવ વધે એટલે થવાનું છે। પણ સુરતીઓ છે પતંગ લેવા તમારા ચેનલના માધ્યમથી એક જ વસ્તુ કહો કે પતંગ લેવા ક્યાં આવવાનું તો ડગ્ગરવાડ, અને દોરી ઘસાવા ક્યાં આવવાનું તો ફક્ત ડગ્ગરવાડ જ। સુરતમાં એક જ સ્થળ ડગ્ગરવાડ। બિલકુલ જોઈ શકાય છે અત્યારે વેપારી જણાવી રહ્યા છે ભલે ભાવમાં વધારો જોવા મળી રહ્યો હોય પરંતુ સુરતીઓ તહેવારોની સામે કોઈ વખત ભાવ જોતા નથી અને આ વખતની પણ સ્થિતિ જે છે તે અલગ પ્રકારની જોવા મળી રહી છે। ડગ્ગરવાડ ખાતે અત્યારે સુરતી લાલાઓની ભીડ જે છે તે ઉમટી પડી છે અને અલગ અલગ સ્થળ પરના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। પતંગની દુકાનો પર ભીડ જોવા મળી રહી છે। હવે અન્ય વેપારી પાસે પણ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તેમનું શું કહેવું છે। એટલું જ નહીં પરંતુ દોરીની સાથે સાથે પતંગોની ભીડ પણ આ વખતે જોવા મળી રહી છે। આજનો છેલ્લો ઓર્ડર લેવામાં આવી રહ્યો છે અને આવતીકાલથી ઓર્ડરો પણ બંધ થઈ ચૂક્યો છે। આપણે અન્ય વેપારી જોડે વાત કરીશું, કઈ રીતનો માહોલ છે? માહોલ તો અત્યારે તો સારો છે, અત્યારે ઘરાકી પણ વધારે છે, દોરામાં તો ઘરાકી સારી જોવા મળે છે અત્યારે તો। આજે રવિવાર છે, આવતીકાલે અંતિમ દિવસ છે, છેલ્લો દિવસ છે, તો કઈ રીતના ઓર્ડરો લેવાનું શરૂઆત છે કે બંધ કરવામાં આવી છે અને ભાવમાં વધારો છે તો કેવો માહોલ છે, ઘરાકીનું શું કહેવું છે? કાલે છેલ્લો દિવસ છે એટલે આજે ઘરાકી સારી જોવા મળે છે અને ભાવમાં વધારો છે તો પણ રિસ્પોન્સ તો સારો મળે છે ઘરાકનો તો અત્યારે છેલ્લા 2 દિવસથી, એટલે સારું ચાલે છે। માર્કેટ તો ઘણું સારું છે અત્યારે તો। બિલકુલ જોઈ શકાય છે વેપારી પણ જણાવી રહ્યા છે કે આજે રવિવાર છે અને આવતીકાલે અંતિમ દિવસ છે અને તેને જ લઈને ઘરાકીનો માહોલ ખૂબ સારો જોવા મળી રહ્યો છે। અહીંથી આપણે ફરીથી ડગ્ગરવાડના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અલગ પ્રકારનો માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। સંપૂર્ણપણે ચારે તરફ જે છે તે ભીડ જ જોવા મળી રહી છે। પતંગની સાથે સાથે સુરતી લાલાઓ દોરી પણ લઈને જઈ રહ્યા છે અને આજે અંતિમ દિવસ જેવો માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને સુરત પોલીસની ટીમ પણ આ ડગ્ગરવાડ ખાતે એલર્ટ મોડ પર જોવા મળી રહી છે અને ખાસ કરીને રવિવાર છે એટલે સાંજે પણ આકાશની અંદર પતંગ ઉડશે અને આવતીકાલે અંતિમ દિવસ હોવાના કારણે હવે કેટલાક જે દોરી ઘસનાર જે વેપારીઓ છે તેમના દ્વારા ઓર્ડરો પણ લેવાનું બંધ કરી દેવામાં આવ્યો છે અને આવતીકાલ નો અંતિમ દિવસના કારણે હવે જે રીતના માહોલ માર્કેટની અંદર જોવા મળી રહ્યો છે તેને જ લઈને સુરતી લાલાઓ ભાવમાં વધારો હોય પરંતુ તહેવારોની સામે ભાવ જોતા નથી, એ ચોક્કસપણે સામે આવી રહ્યું છે। સાઈ જગતાપ, GSTV સુરત।